દોસ્તો થોડાક દિવસ પહેલાં આપણે એંગેજ વિડીયો બનાવ્યો હતો કે જેમાં બધા સબસ્ક્રાઈબર મિત્રોને કોમેન્ટ અને એની બધી વાત કરી હતી. તો દોસ્તો આજ હું તમને માહિતી મારા જૂના વિડીયો વિશે આપીશ કે જેમાં એક વિડીયો આપણે ઘણા સમય પહેલાં એટલે કે 4-5 વર્ષ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જેમાં માહિતી આપી હતી કે ભાઈ યુટ્યુબ ચેનલની અંદર પૈસા કેવી રીતે મળે. તો એ સમયે મારા યુટ્યુબ ચેનલની અંદર પેમેન્ટ આવવાનું હતું. તો દોસ્તો યુટ્યુબમાંથી મારું પેમેન્ટ આચું એકવાર આવેલ છે રિયલમાં હું કહું છું, પણ એ બધી અઘરી સ્ટોરી છે, તમને કદાચ ખ્યાલ નહીં હોય. તો આપણે એ વિડીયો વિશે પહેલાં વાત કરી લઈએ, પછી આપણે પેમેન્ટ વિશેની બધી વાત કરશું. પણ અત્યારે હું તમારી સાથે માહિતી એ વિડીયોવાળી કરીશ, કારણ કે એ વિડીયો છે આપણે ક્યારે એ વિડીયો જે હતો હું તમને લિંક અત્યારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. પણ એ વિડીયો હતો એ ફેસ કેમ નહોતો, એટલે કે એમાં આપણે ફેસ બતાવીને તમને માહિતી નથી આપી. પણ આજે હું તમારી સાથે રિયલ વાત કરીશ કે ભાઈ એમાં કઈ રીતે છે અને વિડીયો વિશે માહિતી શું છે, જે લગભગ 16 મિનિટ સુધી મેં માહિતી આપી હતી કે એમાં યુટ્યુબમાં કોઈ પણ એક વિડીયો જોઈ લ્યો એટલે તમને યુટ્યુબ માટેના કોઈ પણ પ્રકારના પ્રશ્ન છે એ રીએ નહીં. એ હું કોન્ફિડન્સથી તમને કહું કે ભાઈ એ તમે જો વિડીયો જોઈ લ્યો ને તો તમારે બીજા કોઈ પ્રશ્ન જોવા ન પડે રીએ નહીં. પણ દોસ્તો એ સમય 2020નો અલગ હતો. અત્યારે ઘણો બધો સમય અલગ છે યુટ્યુબ માટે, યુટ્યુબર માટે. ઘણા બધા યુટ્યુબર છે અત્યારે ઘણા બધા યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી છે, વિડીયો બનાવતા નથી. એવું ઘણું બધું અત્યારે નવું જોવા મળે છે. તો દોસ્તો અત્યારનો સમય અલગ છે, એ સમય અલગ હતો ત્યારે એ વિડીયો હતો. પણ હું તમને એ વિડીયોને અત્યારે થોડોક અપડેટ કરીને તમને માહિતી આપું રિયલ ફેસ ટુ ફેસ કે ભાઈ શું સચ્ચાઈ છે યુટ્યુબમાં. હું છેલ્લા 4-5 વર્ષથી લગભગ કામ કરું છું. તો એક મેં ઘણા બધા યુટ્યુબર મિત્રો પાસેથી જેનો યુટ્યુબમાં જોતો હોય આ રીતે માહિતી જ્યારે જોતો હોય તમે પાછળ જુઓ છો, તો ત્યારે એવી જાણવા મળે કે ભાઈ આપણે યુટ્યુબમાં કામ કરવું હોય. મેં મારી ખુદની વાત એનાલાઇઝ કરી છે કે ભાઈ આપણી ચેનલમાં વ્યૂઝ કેમ ડાઉન છે, એટલે કે વ્યૂઝ આવતા કેમ નથી. તો એનું કારણ એ જ છે કે આપણે વિડીયો મિક્સ કન્ટેન્ટના બનાવીએ છીએ. ઘડીક આપણે વ્લોગ બનાવીએ, ઘડીક ટ્રાવેલ વ્લોગ અને ઘડીક કોઈ પણ વસ્તુ માટેની માહિતી આપીએ, એવી રીતે કરતા હોય છે. જેના કારણે આપણા વ્યૂઝ કોઈ દિવસ સ્ટેબલ રહ્યા નથી. આવ્યા છે વ્યૂઝ, એવું નથી કે વ્યૂઝ નથી આવ્યા, પણ ઓડિયન્સ કન્ફ્યુઝ છે. કારણ કે આપણે જે વિડીયો વ્યુઅર્સ છે તેને કન્ફ્યુઝન થાય. આપણે ઘડીકમાં વરસાદની અપડેટના વિડીયો બનાવતા હોય અને ઘડીકમાં આ પ્રકારના વિડીયો. તો હું તમને માહિતી આપું, જો તમે યુટ્યુબમાં વિડીયો બનાવવા માગો છો તો કોઈ પણ એક કેટેગરીમાં તમે કામ કરો, જેથી કરીને યુટ્યુબને પણ તમને સપોર્ટ કરવામાં હેલ્પ મળે, એટલે એ તમને સમજે એમ તમારી ચેનલને. તો એ વસ્તુ હું મારા અનુભવના આધારે તમને કહું છું, છેલ્લા 4-5 વર્ષના અનુભવના આધારે, કે ભાઈ યુટ્યુબની આ જ માથાકૂટ છે કે એ તમે ખરેખર સમજો કે યુટ્યુબ શું કહેવા માગે છે. તો હું અત્યારે ઘણા બધા મોટા યુટ્યુબરને જોતો હોય કે જેને 1-2 મિલિયન 5-5 મિલિયન સબસ્ક્રાઈબર છે અને છેલ્લા 10-10 વર્ષથી યુટ્યુબ ચેનલમાં કામ કરે છે. તો એ લોકો બધા એવું કહે છે કે ભાઈ તમે મિક્સમાં કન્ટેન્ટ ન બનાવો, એટલે કે બધું મિક્સ ન કરો એમ. જે તમે જેના ઉપર વિડીયો બનાવો છો એના માટે જ બનાવો. તમે વ્લોગ બનાવો છો તો એ વ્લોગ જ બનાવો. તમે કોઈ બીજી માહિતી રિવ્યૂ કરો છો મોબાઈલની તો રિવ્યૂ જ કરો. તમે બધું મિક્સ ન કરો એમ. તો આપણે એ જ માહિતી તમને આપવાની હતી. તો મિત્રો એકવાર રિપીટ કરી દઉં, આપણે જે વિડીયોની વાત કરીએ છીએ કે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે મળે એ વિડીયો માટેની. તો દોસ્તો યુટ્યુબમાંથી પૈસા મળવાનું સત્ય ખરેખર સાચું છે કે ઘણા બધા લોકોને યુટ્યુબરને પૈસા મળતા હોય છે અને ઘણા બધા લોકો મારી જેમ મહેનત પણ લાંબા સમય સુધી કરતા હોય છે. તો દોસ્તો એ માહિતી એવી હતી કે એમાં મેં માહિતી આપી હતી યુટ્યુબમાં પૈસા ક્યારે અને કેવી રીતે મળે. તો યુટ્યુબમાં પૈસા મેળવવા માટે તમારી ચેનલમાં ઓછામાં ઓછા 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ વેલિડ, એટલે કે જે ખરેખર હોય, એટલે કે એમાં કંઈ મિસ્ટેક ન હોય, ક્યારે કોઈનું કોપી ન કરેલું હોય, કે યુટ્યુબ જે નિયમ છે, ગાઈડલાઇન્સ છે તેને ફોલો કરતા હોય એ પ્રમાણના તમારા વિડીયો હોય કે જેમાં 4000 કલાક કરતાં પણ વધારે એમાં વ્યૂ આવ્યા હોય, એટલે કે એટલો સમય થઈ ગયો હોય છે. તો સમજો કે તમે એક વિડીયો બનાવ્યો 10 મિનિટનો, તો એ અમુક લિમિટ સુધી જોવાઈ ગયું હોય કે જે વિડીયોની જોવાનો સમય છે 4000 કલાક થઈ ગયો હોય. તો એ વિડીયોમાં તમે એ વિડીયો થકી તમે તમારી ચેનલને મોનેટાઈઝ કરી શકો છો. એવું નથી કે એક વિડીયોથી કે 10 વિડીયોથી તમે 1000 વિડીયો બનાવો તો પણ ન થાય, અને થવું હોય તો ખાલી 5 વિડીયો બનાવવાથી જ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે. એ મેં ઘણા બધા યુટ્યુબરને આજ સમય સુધી મેં જોયા છે કે ફક્ત 5 વિડીયો બનાવીને જે ચેનલ એ પોતાનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરી નાખે અને મોનેટાઈઝ માટે અપ્લાય કરી દે અને તેને જે છે મોનેટાઈઝ તેનું ઇનેબલ થઈ જાય અને તેને પેમેન્ટ પણ આવવા માંડે. તો દોસ્તો આ માહિતી હતી પહેલી કે ભાઈ યુટ્યુબમાં જો તમારે જે છે તમારી ચેનલમાં આગળ વધવું છે તો 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ હોવો જોઈએ તો તમારી ચેનલ પર એડ આવે. હવે એડ આવ્યા પછી પણ તમારે એમાં કેટલી બધી મહેનત હોય છે કે જેમાં એડસેન્સની પિન આવશે, પછી એ એડસેન્સના પૈસા છે એ તમારા બેંકના ખાતામાં ટ્રાન્સફર થાય, એની પહેલાં યુટ્યુબમાંથી એડસેન્સમાં પૈસા જાય. તો ઘણી બધી પ્રોસેસ હોય છે. અને એ જે છે $100 કમાવાની વાત, તો પહેલાં તમારે $100 જે તમે શરૂઆતના કમાઈ લ્યો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગયા પછી
ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એ ગોલ નથી. ચેનલ મોનેટાઈઝ થઈ ગયા પછી પણ તમારે જે છે એની અંદર રેગ્યુલર વ્યૂઝ આવવા જોઈએ, અને વ્યૂઝ આવ્યા પછી એ વ્યૂઝ થકી તમે તમારા બેંકની અંદર પૈસા લઈ શકો છો. જ્યારે $100 થઈ જાય ત્યારે મારે એક વખત પેમેન્ટ આવેલું છે. મેં તમને માહિતી હમણાં શરૂઆતમાં કીધું કે મારે પેમેન્ટ આવ્યું હતું, તો એ $103 થી $4 એક વખત મને પેમેન્ટ મળ્યું હતું શરૂઆતના જે છે ટાઈમ, કે જ્યારે યુટ્યુબમાં હું એક ધારો કામ કરતો હતો એ સમયમાં, કે મારા જે વિડીયો છે વરસાદ રિલેટેડ અપડેટના હતા, એમાં વાયરલ થયા હતા અને ઘણા બધા વ્યૂઝ તેમાંથી આપણને મળ્યા હતા. તો દોસ્તો, આ માહિતી હતી તમને સારી લાગી હોય તો જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.